નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સોમવારે મોડી સાંજે વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ચાંદોદ નગર સહિત પંથકના ગામો ધમરોડાઈ ગયા હતા। હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। કાળઝાળ ગરમી વચ્ચે મોડી સાંજે વ્યાપક ગતિથી આવેલા વાવાઝોડા અને સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં આંશિક ઠંડક તો વ્યાપી હતી, પરંતુ અચાનક તેજ ગતિએ ફૂંકાયેલા પવનથી ધૂળની ડમરીઓ સાથે આવેલા વાવાઝોડા અને વરસેલા વરસાદે ચાંદોદ નગર સહિત પંથકના અનેક ગામોને ધમરોડ્યા હતા। આ ઉપરાંત સોમવારે સાંજના સમયે ચાંદોદના બ્રાહ્મણ પરિવારને ત્યાં દીકરીના યજ્ઞોપવિત સંસ્કાર તેમજ જૂના માંડવા અને ઓરડી ગામે દીકરીઓના લગ્ન પ્રસંગ હોય આ ટાણે જ આવી ચડેલા વરસાદ અને વાવાઝોડાએ પ્રસંગોનું આયોજન ખોરવી નાખ્યું હતું। ગઈકાલે જે કુદરતી આફત આવી એની અંદર વાવાઝોડું અને સાથે વરસાદ પણ થયો। એમાં ગામની અંદર અમુક જે ઈસમ છે એ લોકોના પતરા બી ઉડી ગયા છે અને જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે। બીજું કે ગામમાં જાન પણ આવેલી હતી, દીકરીના મેરેજ હતા તો એ સાવરકુંડલાથી જાન આવેલી હતી। એ લોકો બી બહુ આમ ગભરાઈ ગયા હતા, પણ એ લોકોની અમે સારી વ્યવસ્થા કરી દૂધ મંડળી પર અને જનરેટર દ્વારા લાઇટો ચાલુ કરી અને અમને જે કંઈક જમવાથી બધી વ્યવસ્થા પણ કરી। જોડે જોડે પાકની અંદર પણ નુકસાન થયું છે। કેળ છે, બાજરી છે, જે ઘાસચારાના પાકો છે, કપાસ છે, એને પણ નુકસાન થયું છે। આશરે કેટલા ઘરોના પતરા ઉડ્યા અને લાઇટોનું હતી? લાઇટો તો જે વાવાઝોડું થયું તે સમયે ઝાડ પણ પડ્યા હતા, એટલે ગામની અંદર જે ઝાડ પડેલા હતા એની તો આપણે વ્યવસ્થા કરી અને રસ્તો ખુલ્લો કરી નાખ્યો હતો। હાલમાં પણ લાઇટો નથી। જીબીની ગેંગ જે છે એ કામ ચાલુ છે એમનું, અને ત્યાં પણ ઝાડ પડી ગયા હતા અને તાર તૂટી ગયેલા હતા, જેના કારણે રાત્રે મેરેજ હોવા છતાં અને કુદરતી આફતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ। કેટલા ઘરોના નુકસાન થયું? આશરે 5-7 ઘરના છે નુકસાન। તમારું શું માંગણી છે? હવે સરકાર શ્રી દ્વારા કંઈક રાહત મળે તો એવી અમારી અપેક્ષા છે।